નવભારતના ઘડવૈયા 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમજ પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને ગુજરાત વિધાનસભાના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિક, ડૉક્ટર મનીષ દોશી, હેમાંગ રાવલ, ગીતાબેન પટેલ, અશોક પંજાબી, બળદેવભાઈ લુણી, ભીખુભાઈ દવે તથા પ્રદેશ કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના આગેવાનશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓ, મ્યુનિ કાઉન્સિલરશ્રીઓ અને કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકર મિત્રોએ શ્રી રાજીવ ગાંધીજીને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.